હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે તમારી સાથે એક વાત કરવા માટે હું કનેક્ટ કરું છું અને બહુ સારી ટૉપિક છે. જે સીઈસી ક્લાસના જે ડ્રો પીઆરના બંધ થઈ ગયા હતા એ ફરી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. 31 મેના ડ્રો જે રિલીઝ થયો છે એની અંદર 3000 આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આજે આ ડ્રોની ઉપર હું તમને બહુ સારી ડિટેલ અને બ્રીફિંગ આપીશ કે જે સમજશો તમે તો તમે બી કદાચ જો પીઆરની ફાઇલ મૂકી છે અને વેઇટ કરી રહ્યા છો ઓર ક્યારે બી કેનેડા પીઆર લેવાનું વિચારી રહ્યા છો તો તમે કઈ રીતે એનો ઉપયોગ કરી શકો યા શું તમારે પોઈન્ટ ધ્યાનમાં રાખવાની જરૂર છે. વિડીયો પૂરો જોશો તો તમને લાસ્ટ સુધી બધું સમજમાં આવી જશે. અને તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરો. હવે આપણે આગળ વધીએ કે જ્યાં હું તમને વાત કરું 31 મેના રોજ જે સીસી ક્લાસનો ડ્રો રિલીઝ થયો છે એમાં 3000 આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે. કટ ઓફ સ્કોર 522નો છે જે થોડો હાઈ બી છે. બટ આમાં પોઝિટિવ પોઈન્ટ હું તમને એક વાત કરું કે જે લાસ્ટ સીસી ક્લાસનો ડ્રો હતો એ સપ્ટેમ્બર 2021માં રિલીઝ થયો હતો. ત્યારથી લઈને જો તમે આટલું વેઇટ કરતા હતા એટલી જે વસ્તુ બંધ થઈ ગઈ હતી, લોકો નેગેટિવ થઈ ગયા હતા. બાકી એક વસ્તુ એવી કહી શકાય કે જે મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે હું તમને આપું છું કે જ્યારે બી સ્ટુડન્ટો કેનેડામાં સ્ટડી કરવા જાય, સ્ટડી પૂરું કરે, એમને વર્ક મળે. આ વર્ક પછી જ્યારે એમને પીઆરની ફાઇલ પુટ ઓન કરવાની આવે તો હું ઓલવેઝ એમને સજેસ્ટ કરતો હોઉં છું કે ટ્રાય કે એવી કોશિશ કરો કે સીઈસી ક્લાસની અંદર ફાઇલ મૂકો તમે, જેથી કરીને તમારો ચાન્સ જલ્દી હોય. સીઈસી ક્લાસ માટે જો તમારે એપ્લાય કરવું હોય એના કી પોઈન્ટ શું, તો કે તમારી પાસે એટલીસ્ટ બી કેટેગરી જે જોબ કેટેગરી છે એના 1 યરનો તમારો ઓફર લેટર તમારી પાસે હોવો જોઈએ. 1 યરનો કેનેડિયન ધરતી પર એક્સપિરિયન્સ હોવો જોઈએ. જોબ એક્સપિરિયન્સ કહી શકો છો તમે. અગર પાર્ટ ટાઈમ હોય તો 2 યર્સ ને 1 યર કેલ્ક્યુલેશન તમારે કરવું જોઈએ. અને એટલીસ્ટ સીએલબી લેવલ 6 ઓર હાયર હોય તમારી પાસે તો તમે સીઈસી ક્લાસમાં એપ્લાય કરી શકો છો. હવે વસ્તુ એવી હતી કે 2021 સુધી તો લોકો આ એપ્લાય કરતા હતા, બટ ત્યારબાદ જે ડ્રો સિલેક્શનો બંધ થઈ ગયા હતા એને કારણે સ્ટુડન્ટો આ માટે નેગેટિવ થઈ ગયા હતા. ઓબ્વિયસ છે કે જે વસ્તુ બંધ થઈ ગઈ છે તો લોકો ટેન્શનમાં આવી જાય અને એ વસ્તુ એ રસ્તાથી એ ડાયવર્ટ થવાની કોશિશ કરે. હવે તો કે ફાઇનલી પેરેન્ટ્સોના બી ક્વેશ્ચનો અમારી પાસે આવતા હતા. લાસ્ટ આઈ થિંક 2-3 મહિનાથી હું આ સેમ ક્વેશ્ચન સાંભળતો હતો કે સર સીઈસી ક્લાસનો ડ્રો ક્યારે થશે, અથવા મારા બાળકોએ ફાઇલ મૂકી રાખી છે તો હવે એમનું સિલેક્શન. ત્યારે બી એમને વાત કરી હતી કે જે રિસર્ચ હું કરી રહ્યો છું, જે જોઈ રહ્યો છું એ પ્રમાણે મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ શેર કર્યો હતો કે મને એવું લાગે છે કે મે એન્ડ ઓર જૂન સ્ટાર્ટિંગ સુધી આ વસ્તુનું સોલ્યુશન કરવાની કોશિશ કરી રહી છે ઇમિગ્રેશન. જે ઇમિગ્રેશનની ટીમ છે એમાં બી જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો છે એ લોકોએ બી આ વાત કરી હતી કે કેનેડાએ એમની જે ડિમાન્ડને ફૂલફિલ કરવી છે તો અલગ પ્રકારથી જે કેનેડિયન જોબ ડિમાન્ડ છે એને ફોકસ રાખીને સિલેક્શનો મોકલવા જોઈએ. તો આ બધા રિસર્ચ પ્રમાણે એવું લાગતું બી હતું કે મે બી આ વસ્તુ જૂન મહિના સુધીમાં 2024ની સાલમાં સ્ટાર્ટ થઈ શકે છે. અને ફાઇનલી એક સારી આશા એવી કહી શકું કે જે 31મી મે 2024 એક ડ્રો કેનેડાનો ફરી સ્ટાર્ટ બી થઈ ગયો છે. હા, 522નું રેન્કિંગ છે. દેટ્સ મીન કે માસ્ટર કોર્સવાળા હશે આની અંદર, જેમનો 1 to 2 યર્સનો એક્સપિરિયન્સ હશે. સીએલબી લેવલ એટલીસ્ટ આઈએલ્ટ્સનું એમનું 7 હશે. આ લોકોની પ્રાયોરિટી એ લોકોએ સિલેક્શનમાં આપી છે. બટ એ તો તમે બી જાણો છો ને હું બી જાણું છું કે એક ઓબ્વિયસ વસ્તુ છે કે કોઈ બી ઇમિગ્રેશન યા કોઈ બી કન્ટ્રી હોય એને મેન પાવરની જ્યારે સિલેક્શન કરવું હોય તો એ જ પ્રાયોરિટી રાખે કે ઉપરથી જ નીચે સુધીના સિલેક્શનનો ટ્રાય કરે. હાઈ રેન્કરને જ પહેલાં સિલેક્ટ કરે તો ઓબ્વિયસ છે કે એમનો બી હક બને છે, બિકોઝ એમણે એમની મહેનત કરી છે, એમણે હાઈ રેન્ક લીધો છે, તો ઓબ્વિયસ છે કે પહેલી પ્રાયોરિટી એમને આપવામાં આવી છે. આની અંદર જો કોઈનો સેમ સ્કોર થતો હોય 522, આ પોઈન્ટ એક બહુ સમજવા જેવી વાત છે. બે કોઈ ક્લાયન્ટ એવા થયા કે જે સેમ 522ના કટ ઓફ પર જ છે અને સિલેક્શન લાસ્ટ જ છે કે જે 2999 સિલેક્શન ઇસ્યુ થઈ ગયા છે અને છેલ્લું એક આઈટી ઇસ્યુ કરવાનું છે. તો કોને કરવામાં આવશે? તો ટાઈ બ્રેકર્સ રૂલ્સ પ્રમાણે જેણે પહેલાં એપ્લિકેશન કરી હશે એને એપ્લાય કરવામાં આવશે. આ માટે થઈને અમે લોકો ઘણી વખત તમને ગાઈડ કરતા હોઈએ કે એટલીસ્ટ ફાઇલ પુટ ઓન કરી રાખશો તો બેનિફિટ મળશે. આ ફાઇલ જ્યારે પુટ ઓન કરી રાખી હોય છે એ લોકોને આ બેનિફિટ મળી જતો હોય છે. આ વસ્તુ એક બહુ
માઇનોર ટોપિક છે, બટ ઘણી વખત એવું હોય કે બહુ મેજર રોલ ઇમ્પેક્ટ કરી જતો હોય છે આ વસ્તુની. તમે બી જ્યારે બી પીઆરના પ્લાન કરો છો તો આ બધી વસ્તુઓ અને આ બધી વસ્તુઓનું રિસર્ચ કરો. કંઈ જરૂર હોય અમારું ગાઈડન્સ લ્યો, હેલ્પની જરૂર હોય તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. તમારા કોઈ ક્વેશ્ચન છે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને જો માહિતી સારી લાગી છે પ્લીઝ એક લાઇક કરી દેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.